હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ 10th વિથ અંકિત જોશી. તો કાળમાં કન્ટિન્યુઅસ કાળ આપણે કરીએ છીએ, જેમાં છેલ્લો કાળ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળમાં છેલ્લો કાળ પહોંચી ગયા છીએ આપણે, અને છેલ્લો કાળ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ ચાલો શીખીએ. ભવિષ્યમાં પણ કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. ભવિષ્યની કોઈ ક્રિયા ચાલુ હોય એટલે કે ચોક્કસ ક્રિયા છે, ચોક્કસ ક્રિયા હોય તો જ આપણે ખબર હોય કે એ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે. માની લ્યો કે તમને ખબર જ છે કે સવારે ઉઠીને તમે ક્રિકેટ રમવા જવાના જ છો, તો તમને ખબર જ છે કે કાલે સવારે ઉઠીને હું ક્રિકેટ રમવા જવાનો છું, તો ક્રિયા તમારી ક્રિકેટ રમવાની ચાલુ હશે કાલે સવારે, એટલા માટે ભવિષ્યમાં છે. તો આના વર્ડ્સ સમજી લો, કી વર્ડ્સ. તો કી વર્ડ્સમાં યાદ રાખવાનું છે કે કોઈ પણ ભવિષ્યના બે સમય દર્શાવેલા હોય, જેમ આપણે ભણી ગયા ચાલુ ભૂતકાળ હતો એમાં ભૂતકાળના કોઈ પણ બે સમય દર્શાવેલા હતા, તેવી જ રીતે ચાલુ ભવિષ્યકાળ છે તેમાં પણ ભવિષ્યના એટલે કે આવતા સમયના ભવિષ્યના કોઈ પણ બે સમય દર્શાવેલા હોય ત્યારે સમજી લેવાનું કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જ છે. તો સમજાય છે? ઉદાહરણ તમને આપી દઉં, કીવર્ડ્સ ક્યાં ક્યાં હોય. ટુમોરો મોર્નિંગ, તો ટુમોરો ભવિષ્યકાળ છે, એમાં પણ મોર્નિંગ, તો બે વર્ડ આવી ગયા, બે સમય આવી ગયો. ટુમોરો ઇવનિંગ, ટુમોરો એટ 5 PM, ટુમોરો એટ 7 PM. તો આ બધા બે બે સમય આપેલા હોય. ભવિષ્યના કોઈ પણ ચોક્કસ સમય બે સમય આપેલા હોય ત્યારે સમજી લેવાનું કે વાક્ય કોનું છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું એટલે કે ચાલુ ભવિષ્યકાળનું. તો ચાલો આપણે તેનું ફોર્મેટ જોઈ લઈએ. ફોર્મેટ તો હવે તમને બધાને આવડે જ છે, કેમ કે બધા જ કન્ટિન્યુઅસ ટેન્સનું ફોર્મેટ સરખું જ છે, આપણે શીખી ગયા છીએ. તો ફોર્મેટમાં સૌથી પહેલા શું આવશે? એસ એટલે કે કર્તા. એના પછી શું આવે છે? ટુ બી નું રૂપ. યસ, તમને આવડે જ છે. એના પછી શું આવે છે? તો બધા કન્ટિન્યુઅસ ટેન્સમાં વર્બનું ક્યુ ફોર્મ આવે, આઈએનજી વાળું રૂપ એટલે કે વર્બ આઈએનજી, વીઆઈએનજી, અને સૌથી છેલ્લે શું આવશે? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો આખું ફોર્મેટ તમને બધાને યાદ જ રહી ગયું છે. હવે તો બધા જ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. તો આ પણ કન્ટિન્યુઅસ ટેન્સ જ છે, તો ચાલુ ભવિષ્યકાળ. તો હવે આપણે જોવાનું છે આના ટુ બી નું રૂપ. તો તમે શીખી ગયા ફ્યુચર ટેન્સમાં ટુ બી ના રૂપમાં હેલ્પિંગ વર્બ આવતું હતું. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કરી ગયા ત્યારે હેલ્પિંગ વર્બ મૂકતા હતા, યાદ છે બધાને? સેલ અને વિલ, બસ યાદ જ હોય ને બધાને. તો આમાં પણ ટુ બી ના રૂપમાં આવશે સેલ બી અને વિલ બી. શું યાદ રાખવાનું છે? સેલ બી અને વિલ બી. તો તમને ખબર જ છે સેલ કોની કોની સાથે લાગે? એક તો આઈ અને એક તો વી. પ્રથમ પુરુષ ફર્સ્ટ પર્સન હોય એની સાથે જ સેલ લાગે, બાકી બધા સાથે તો શું લાગે? વિલ લાગે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ હતું એમાં ખાલી હેલ્પિંગ વર્ગમાં સેલ અને વિલ જ મૂકતા હતા. જ્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ છે ત્યારે ટુ બી નું રૂપ પણ લાગે એટલે પાછળ બી પણ લગાડવાનું છે. ટુ બી ના રૂપનું બી એટલે કે સેલ બી અને વિલ બી. પછી તો આપણે કરી છીએ એમ જ વર્બ પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે કે ગો હોય તો ગોઈંગ, હેલ્પ હોય તો હેલ્પિંગ, બધાની પાછળ આઈએનજી લગાડી દેવાનું છે. તો ચાલો જોઈ લઈએ આપણે જોતા હતા એવી રીતે એનું ફોર્મેટ. પહેલા તો આપણે જોઈએ છીએ એનું સિંગ્યુલર એટલે કે એક વચન, અને પછી આપણે જોઈએ છીએ પ્લુરલ એટલે કે બહુવચન. તો સિંગ્યુલરમાં ફર્સ્ટ પર્સન કોણ હોય? આપણે પોતે જ એટલે કે આઈ, અને બહુવચન શું હોય? અમે, તો વી. સેકન્ડ પર્સન કોણ હોય? યુ એટલે કે તમે, તો તમેનું બહુવચન પણ યુ જ થાય. થર્ડ પર્સન કોણ હોય? જે સાંભળતો હોય, જેની વાત કરતા હોય, એ બધા છે હી, સી અને ઇટ. તો બહુવચન શું થાય એનું? તેઓ એટલે કે દે. તો તમને બધાને ખબર જ છે આઈ સાથે આપણે શું લગાડીએ છીએ? ફર્સ્ટ પર્સન બધા સાથે શું લાગે? સેલ. તો અહીંયા લાગશે સેલ બી અને અહીંયા પણ સેલ બી. બાકી બધા સાથે શું લાગે? વિલ. તો આ થઈ જશે વિલ બી. યુ સાથે પણ વિલ બી,
હી સી ઇટ સાથે પણ વિલ બી અને ધે સાથે પણ વિલ બી. હવે યાદ કરો, મેં તમને કીધું હતું કે સેલ ભૂલાઈ ગયું. આઈ અને વી માં પણ સેલ ભૂલાઈ જાય છે, વિલ જ લખી દે છે તો પણ તમારું વાક્ય ખોટું પડે નહીં. આ તો તમને ખાલી યાદ રાખવાનું છે કે પ્રથમ પુરુષ હોય એની સાથે સેલ લાગી શકે, બાકી તમે બધા સાથે વિલ લગાડો તો પણ તમારું વાક્ય સાચું જ છે. તો આ સેલ ની જગ્યાએ અહીંયા પણ તમે વિલ બી લખી નાખો, સાચું જ છે. વી ની સાથે અહીંયા પણ તમે વિલ બી લખી નાખો તો પણ તમારું વાક્ય સાચું જ છે. તો સમજાય છે કોની સાથે શું લાગે? તો ખાલી સિમ્પલ ફ્યુચર ટેન્સ હતો એમાં ખાલી સેલ અને વિલ જ લગાડતા હતા, જ્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ છે ત્યારે પાછળ બી લાગી જશે, એટલે કે સેલ બી અને વિલ બી. ચાલો એક ઉદાહરણથી જોઈ લઈએ આપણે તેના વાક્ય. તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નું એક ઉદાહરણ જોઈ લઈએ. માની લ્યો કે હું એમ કહું કે હું આવતીકાલે સાંજે પતંગ ઉડાડતો હોઈશ. જો આવતીકાલે એટલે કે ભવિષ્યમાં છે અને ક્યારે? સાંજે. પતંગ ઉડાડવાની ક્રિયા ત્યારે ચાલુ છે તો પતંગ ઉડાડતો હોઈશ, કારણ કે ભવિષ્યનું વાક્ય છે તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? આઈ એટલે હું, ક્રિયા ચાલુ છે આવતીકાલની એટલે કયો કાળ મૂકવાનો છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો આઈ સાથે તો શું લાગે? સેલ, એટલે કે આઈ સેલ બી. પતંગ ઉડાડવાનું છે, ઉડાડવાનું એટલે ફ્લાય, તો એની પાછળ શું લાગી જશે? આઈએનજી, એટલે કે ફ્લાઇંગ. પતંગ શું ઉડાડવાનું છું? પતંગ એટલે કે કાઇટ. આઈ શેલ બી ફ્લાઇંગ કાઇટ. ક્યારે? ટુમોરો. અને એમાં પણ ચોક્કસ સમય કીધો છે. આવતીકાલે ક્યારે? સાંજે. સાંજે એટલે ઇવનિંગ. તો જોજો બે શબ્દ આવી ગયા, ચોક્કસ સમય આવી ગયો ટુમોરો, તો આ પહેલો શબ્દ છે, અને ઇવનિંગ આ બીજો સમય છે. તો જ્યારે આવી રીતે બે સમય આવે ત્યારે પરફેક્ટ સમજી જ લેવાનું તમારે કે કયો કાળ હોય? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો કોઈ પણ ક્રિયા ચાલુ છે ત્યારે દર્શાવવા માટે હંમેશા બે સમય દર્શાવેલો હોય, એટલે કે ચોક્કસ સમય દર્શાવેલો હોય કે સાંજે, આવતીકાલે અને સાંજે હું પતંગ તો ઉડાવતો હોઈશ. તો I shall be flying kite tomorrow evening. તો અહીંયા શું થઈ ગયું? I એટલે કે કર્તા છે I. shall be to be નું રૂપ આવી ગયું shall be. will be પણ લગાડી શકો. flying fly નું ing વાળું રૂપ verb plus ing અને object કર્મ શું છે? kite એટલે કે પતંગ. આ તો છે other words. સમય દર્શાવતા શબ્દ છે tomorrow evening. તો સમજાય છે? તો આ વાક્ય આપણે શીખ્યા કેનું છે? અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. હવે આ જ વાક્યને આપણે બદલાવવું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં. ચાલો ફેરવી દઈએ અને પ્રશ્નાર્થ વાક્યમાં, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ હતું ઈ અફર્મેટિવ સેન્ટેન્સ હતું. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો તમને ખબર જ છે ટુ બી નું રૂપ છે એને આગળ લઈ આવવાનું છે. પણ જો આમાં ટુ બી નું રૂપ તો બે આવ્યું, સેલ અને બી. તો તમારે યાદ રાખવાનું છે ટુ બી નું પહેલો જે રૂપ હોય, પહેલો જે કટકો હોય એને જ આગળ લઈ આવવાનો છે, એટલે કે સેલ ને જ આગળ લઈ આવવાનું છે, બી ને આગળ લઈ આવવાનું નથી. બી ને તો ત્યાં જ રાખવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે shall I be flying kite tomorrow evening. શું હું આવતીકાલે સાંજે પતંગ ઉડાવતો હોઈશ? પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. તો આગળ કોને લઈ આવવાનું છે? ખાલી ટુ બી ના રૂપના પહેલા ભાગને, પહેલા કટકાને, બી ને ત્યાં જ રાખવાનું છે. સેલ ને આગળ લઈ આવવાનું છે, સેલ ને કર્તાને આગળ મૂકી દો. બાકી બધું વાક્ય એમને તો થઈ જશે પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ચાલો નકારમાં ફેરવવું હોય તો એ પણ તમને બધાને આવડે જ છે. ટુ બી ના રૂપ પછી નોટ મૂકી દેવાનું. પણ બે ટુ બી નો રૂપ છે સેલ અને બી. તો આપણે તો પહેલા કટકા પછી જ નોટ મૂકવાનું છે, સેલ કે વિલ પછી જ નોટ મૂકવાનું છે. તો થઈ જશે નેગેટિવ સેન્ટેન્સ. તો જોઈ લો નેગેટિવ સેન્ટેન્સ. I shall not be flying kite tomorrow evening. હું આવતીકાલે સાંજે
પતંગ ઉડાવતો નહીં હોઈશ. જો શેલ નોટ બી, તો શેલ પછી નોટ મૂકી દઈ, પછી બી મૂકવાનું છે, તો શું થઈ ગયું? નકાર વાક્યમાં ફરી ગયું. તો સિમ્પલ છે સાવ, શેનું છે? ખાલી યાદ શું રાખવાનું છે? શેલ બી અને વિલ બી. એમાં પણ શેલ બી લગાડશો નહીં, બધા સાથે વિલ બી લગાડશો તો પણ તમારું વાક્ય સાચું જ છે. તો પ્રશ્નાર્થ કરતી વખતે શું યાદ રાખવાનું? ખાલી સેલ કે વિલ ને જ કરતાની પહેલા મૂકવાનું છે, બી ને આગળ લઈ આવવાનું નથી. તેવી જ રીતે નેગેટિવમાં શું યાદ રાખવાનું છે? સેલ કે વિલ પછી જ નોટ મૂકવાનું છે, બી ને હટાડવાનું નથી, બી ને નોટ પછી જ મૂકવાનું છે. તો છે સાવ સિમ્પલ. છેલ્લો કાર્ડ છે ને, તો ચાલો આપણો આ કાર્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો, જે હતો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હવે તો બધાને આવડી ગયું. તો ચાલો એની પણ હોમવર્ક ની ખાલી જગ્યા જોઈ લઈ. તો ચાલો હોમવર્ક ની ખાલી જગ્યા. તો આ રહી હોમવર્ક ની ખાલી જગ્યા. તો ચાલો જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા, મહેશ ડેશ ટીવી ટુમોરો મોર્નિંગ. જો બે ટાઈમ આવ્યો, ટુમોરો અને મોર્નિંગ. તો મહેશ છે એ સવારે ટીવી જોવે છે. તો આ પ્રશ્ન છે એ કોનો છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નો, એટલે કે ભવિષ્યકાળનો. તો ટુમોરો એટલે આવતીકાલે સવારે ટીવી જોઈ રહ્યો હશે, ક્રિયા ચાલુ હશે, એટલે વોચ. એના પછી they dash in the temple at this time tomorrow. તે જો at this time એ પણ સમય છે અને ટુમોરો પણ સમય છે. તો મંદિરમાં શું કરવા જાય? ટેમ્પલ એટલે મંદિર, ભગવાનની પૂજા કરવા માટે, એટલે કે પ્રે, પ્રાર્થના. એના પછી છે ત્રીજી ખાલી જગ્યા, you dash when I will not be there. હું જ્યારે ત્યાં ન હતો, I will not be there, ત્યારે you તમે રડી રહ્યા હશો, એટલે કે cry. એના પછી ચોથી ખાલી જગ્યા છે, you dash your homework tomorrow morning. આવતીકાલે સવારે તમે તમારું હોમવર્ક કરી રહ્યા હશો, તો do એનું યોગ્ય રૂપ મૂકવાનું છે. અને છેલ્લી પાંચમી ખાલી જગ્યા છે, dash સુનીતા dash ખોખો મેચ ઓન નેક્સ્ટ સેટરડે. એટલે કે શનિવારે, સેટરડે એટલે શનિવારે, પણ નેક્સ્ટ એટલે કે હજી આવ્યો નથી તે શનિવારે, ભવિષ્યકાળમાં છે, at 5 PM સાંજના 5 વાગ્યે. તો યોગ્ય રૂપ મૂકવાનું છે પ્લે નું બે ખાલી જગ્યામાં. તો આ બધી ખાલી જગ્યા હોમવર્કમાં કરી અને તમારે કોમેન્ટમાં તેના જવાબ આપવાના છે, જેવી રીતે દરરોજ આપો છો તેમજ. તો બસ આવી જ રીતે નાના નાના વિડીયોથી આપણે બધા કાર્ડ શીખવાના છે, જેમાંથી 6 કાર્ડ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો હવેના કાર્ડ આપણે શીખશું. તો બીજા બધા તમારા 10મા વાળા ફ્રેન્ડ બધા સાથે આપણા વિડીયોને શેર કરો, જેથી કરીને તે પણ ઘરે બેસીને જ અંગ્રેજી આવી રીતે આરામથી સરળ રીતે શીખી શકે. તો જોતા રહો 10th with અંકિત જોશી. થેન્ક યુ એન્ડ ગુડ બાય.